નમસ્તે, મારું નામ ડૉક્ટર સુકુન ઠક્કર. હું ખોખરામાં આવેલી આપણી વાત્સલ્ય મેટર્નિટી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપું છું અને આપણા ખોખરા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ ગાયનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છું. આજે હું તમારી સમક્ષ એક કેન્સરની વેક્સિન વિશે વાત કરવા માંગુ છું. કેન્સર જે છે એના નામથી જ આપણને સૌને ડર લાગે. આજકાલ આપણા લેડીઝમાં, ફિમેલમાં ગર્ભાશયના મુખના કેન્સરની માત્રા વધી છે, ચિંતાજનક રીતે આગળ વધી રહ્યું છે. એ જે કેન્સર છે એ હ્યુમન પેપિલોમા વાયરસથી થાય છે અને એ વેક્સિનથી પ્રિવેન્ટેબલ છે. હમણાં ઘણા જ બધા રિસર્ચ, ક્લિનિકલ ટ્રાયલ, શોધો પછી, સંશોધનો પછી એ માટેની વેક્સિન શોધાયેલી છે અને એનાથી આપણે આ કેન્સરથી બચી શકીએ છીએ. એની પીડાથી, એની તકલીફોથી લેડીઝ મુક્ત થઈ શકે છે. તો એ માટે આપણા સરકારશ્રીએ કિશોરીઓમાં, એટલે કે જેને 14 વર્ષ કમ્પ્લીટ થયા હોય અને 15મું વર્ષ રનિંગ હોય, એના માટે આ HPV વેક્સિનનો એક ડોઝ તદ્દન ફ્રીમાં આપવાનું અભિયાન ચાલુ કરેલ છે. તો એ વેક્સિન જે છે એ સંપૂર્ણપણે સેફ છે, સુરક્ષિત છે અને અસરકારક છે, જેનાથી આપણે આ કેન્સરથી બચી શકીએ છીએ. તો મારી તમને સૌને અનુરોધ છે કે આ કેન્સરની વેક્સિનનો લાભ લો. એ જે કાંઈ તમારી દીકરી, ભાણેજ, ભત્રીજી, બેનપણી, આડોશ પાડોશમાં 14 થી 15 વર્ષની છોકરીઓ હોય એને ચોક્કસપણે આ વેક્સિન અપાવો, જેથી કરીને આપણે આ કેન્સરથી મુક્ત થઈ શકીએ.